કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ. આજે ડે 3 ચાલુ થઈ ગયો છે અમારો. રાત્રે થોડું ઊંઘવામાં લેટ થઈ ગયું હતું આજ, એટલે ઉઠવામાં પણ મોડું થઈ ગયું છે. અમારા પરેશભાઈ તો વહેલા ઉઠીને તૈયાર થઈ ગયા. હા ભાઈ જુઓ, હજુ અમુક માણસો તો ઊંઘ્યા છે, હજુ એને ઉઠવાની દોનત નથી. જુઓ ભાઈ જો એક વાત કહું, ફરવા નીકળે પહેલાં તો વહેલા ઉઠી જવાનું. ફરવું હોય તમારે વહેલા ઉઠીને તમે ફરવા જો તો મજા આવે, બાકી આવી રીતના આળસ કરો તો મજા ના આવે. જુઓ અમારા મોહસિનભાઈ, આ જુઓ ભાઈ, હોટલના પાછળ બહુ મસ્ત નજારો, દીવથી 30 કિલોમીટર આ બાજુ. ક્યાં હે? ખેતર છે ભાઈ, એના જુઓ તમે, મસ્ત ઠાર પડ્યો ખેતરની આજુબાજુમાં. આજે હવે અમે તૈયાર થઈને ચા નાસ્તો કરીને, ચા ભાઈ હજુ બન્યો નહીં અહીંયા હોટલમાં, ચા નાસ્તો કરીને હવે જવાનું છે અમારે દીવ માટે. ભાઈ જુઓ, રૂમમાં બહુ મસ્ત પેઇન્ટિંગ છે, અને તમારા લોકોને કોઈને પેઇન્ટિંગ બનાવડાવ્યું ને તો ભાઈ અમારા પરેશભાઈ પેન્ટર છે. ભાઈ કેવી પેઇન્ટિંગ બનાવેલો તમે? એ જોસાઈ બનાવ્યા છો વોલ પુટિંગ બધી જેવી હોય. અને વોચમાં તમારા પાસે કેવી કેવી કલેક્શન હા બનાવવા માટે? મારા પાસે છે, બતાવું તમને. જુઓ જો ભાઈ, તમારા ઘરમાં લગાવવા માટે મોટી દીવાર ઘડિયાળ બનાવી હોય ને, જુઓ ભાઈ, આ રીતની એલા બનાવેલ છે. એવી આઈડી તમે ફોલો કરો તો મને બધી વોચ કલેક્શન મળી જાય. અને સોરી, ક્લોક હો. લે ઉઠાડો ભાઈ. હા જુઓ, અત્યારમાં સવારમાં ઉઠીને જુઓ, બ્રશ કરવાનું નિયત નહીં થતી ને તરત મોબાઈલ. અમારે સમથિંગ ગોધરાવાળી શિખર ચો હશે, એટલામાં દેખાતા નહીં છે. તો મિત્રો, ફાઇનલી અમે લોકો તૈયાર થઈ ગયા છો દીવ જવા માટે. અમે રાત્રે અહીંયા એક હોટલ છે, ધ ગ્રાન્ડ ધરતી હોટલ, જે સોમનાથથી દીવ જે રોડ જાય છે, રોડનામાં મતલબ કે વેળાવા ચોકડીથી 2 કિલોમીટરના આસપાસ જ આ હોટલ આવેલી છે. બહુ મજા આવી એમને. રૂમની સગવડ બી સારી હતી, ખાવાનું બી જમવાનું બી સારું હતું, બહુ જ મજા આવી. જો તમે લોકો આવો તો ધ ગ્રાન્ડ ધરતી હોટલ, જે દીવથી સોમનાથથી જે દીવ જાય છે રોડ, એક ત્યાં જ તમને આ હોટલ મળશે. અહીંયા બહુ સારું જમવાનું મળ્યું અમને. તો બહુ સારી હોટલ છે, મસ્ત કમ્પાઉન્ડ બી છે, તમે કોઈ બી એક્ટિવિટીઝ આ ગેમ પણ અહીંયા રમી શકો છો. તો આપણે આજે હોટલના જે ઓનર છે એમની જોડેથી હોટલ વિશે થોડુંક માહિતી લઈશું. એમનું કહેવું એવું છે કે ભાઈ, ટોટલી ફૂડ્સમાં જે પણ મસાલા તે વાપરે છે તે પોતાના ઘઉં છે, મસાલા છે, બધું તે પોતે જ અહીંયા તેમનું ઉત્પાદન કરે છે અને પોતે જ તે બનાવે છે. બહુ જ સારું ફૂડ અને મળે છે તમને. રૂમમાં પણ મજા આવશે. ધ ગ્રાન્ડ ધરતી હોટલ. તો આપણે એમની જોડેથી જ રિવ્યૂ લઈશું. ઓકે, તો અમે અહીંયા રાત્રે રોકાણા, બહુ મજા આવી, સારું ફૂડ હતું. તમે તમારી હોટલ વિશે અમને થોડુંક માહિતી આપો. હા બિલકુલ સર, તમે અમારું રેસ્ટોરન્ટ, અમારું કિચન, અમારો સ્ટોર બધું ચેક કરી આપો છે, અને અમારી પ્રોડક્ટ વિશે પણ તમે જાણી શકો કે અમે એમાં કેવા પ્રકારના મસાલા, કેવા પ્રકારની ફૂડમાં યુઝ કરીએ. કાકાના કેવું છે, પોતાના ઉત્પાદનથી જ બધું તમે અહીંયા રેડી કરાવો છો? 60%. ઠીક છે, તો ચલો આપણે જોઈએ. અત્યારે કિચનની સફાઈ ચાલુ છે અત્યારે. બહુ જ સફાઈ સાથે અહીંયા ફૂડ્સ બધું રેડી કરવામાં આવે છે. ભાઈ નોર્મલી તમે હોટલોની અંદર જો ને તો લગભગ કોઈ કિચન તમને દેખાડે નહીં, પણ ધ ગ્રાન્ડ ધરતી હોટલની અંદર આપણને પોતે સામેથી એવું કહે છે કે તમે મારું કિચન જોઈ લો. બહુ સારી બાબત કહેવાય ભાઈ. જો પોતે કેવું સાફ સુથરું રસોડું છે, ને અહીંયા સફાઈ અત્યારે ચાલુ થઈ ગઈ. જુઓ, બાકી ઘણી બધી હોટલો એવું હોય છે કે તમે જ્યારે રાત્રે ફૂડ લો તો તમને અમુક પ્રોબ્લેમ્સ આવી શકે છે, પણ અહીંયા જુઓ તે પોતે જ બધું તૈયાર કરે છે. અહીંયા જો ભાઈ, હલ્દી પાવડર એ અમારો પોતાનો હોમમેડ તૈયાર કરાવે. જો ભાઈ, હલ્દી પાવડર પોતાની પ્રોડક્ટ તે પોતે તૈયાર કરાવે છે. મરચું પાવડર હોય છે, ધાણા જીરું હોય છે, દરેક વસ્તુ અમે પોતાની અમારી વાપરવાનો અમે સંકલ્પ લીધો છે. આ અમારા બેરલમાં અમે પીપમાં અમે ઘઉં ભરી રાખીએ છીએ. આ અમારા જો ભાઈ, પોતે જ ઉત્પાદન કરી અહીંયા ઘઉં પણ પોતાના, બહુ જ સારી બાબત કહેવાય. આ
કોઈ પણ મિલાવટ વગરનું પોતે તૈયાર કરવું. એ પણ એક ઘઉંની ટોપ કોસ્ટ વેરાયટી કે જે ઓલમોસ્ટ લોકો અત્યારે ખાવા નથી મળતી. ઓનરનું કહેવું એ છે કે કસ્ટમરનું સેટિસ્ફેક્શન એ જ અમારું સેટિસ્ફેક્શન, મતલબ કે એમને સંતોષ તો અમને સંતોષ. અમારા તલ હોય, અમારે મગ હોય, અમારી અડદ દાળ હોય, અમારી રાઈ હોય, અમે દરેક પ્રોડક્ટ અમારી પોતાની ઓર્ગેનિક અચ્છા, અહીંયા રાખીએ છીએ. બહુ જ સારી બાબત કહેવાય ભાઈ. મિત્રો તમે જો આવો તો આ ધ ગ્રાન્ડ ધરતી હોટલની મુલાકાત ચોક્કસથી લેજો. સોમનાથથી દીવ આ રોડ. અમારી મેથી ચેપલાની મેથીની ભાજી જો અમારા પોતાના ફાર્મની, અને તમે એનો સ્વાદ સ્મેલ લઈ શકો. પોતાની મેથીનું ઉત્પાદન પોતાના ફાર્મ પર જ બધું ઓર્ગેનિક ઉત્પાદન કરીને તે અહીંયા રસોઈ માટે વાપરે છે. બહુ જ સારી બાબત કહેવાય મિત્રો. જો ભાઈ આ બધા લોકો પણ અહીંયા જે સેલિબ્રિટી તરીકે ઓળખાય એવા લોકો પણ અહીંયા જમીને ગયા છે. દિયા મિર્ઝા અને આપણા જો ભાઈ આપણા હાલ 4 બંદા તો આટલા બેઠા જ છે જો નાસ્તો કરવાનો. ભાઈ કેવું લાગ્યું નાસ્તો તમને? સારો? મજા આવ્યું? રાતે રોકાવાનું કેવું લાગ્યું? મજા આવી હોટલમાં? તો આપણે હવે હોટલના ઓનર જો જે છે એમની જોડેથી આપણે લોકેશન લઈ લઈશું. તો કાકા આપણી હોટલનું લોકેશન? હોટલનું લોકેશન સર સોમનાથ તો દીવ હાઈવે ઉપર છે. સોમનાથ ભાવનગર હાઈવે પર ગણાય છે. મોસ્ટલી બંને ટુરિઝમ પ્લેસ છે સોમનાથ અને દીવ. બરાબર. એમની વચ્ચે વેલવાર ટોલ પ્લાઝાથી 1 કિલોમીટર આગળ દીવ સાઈડ. ચલો, મજા આવી અમને. તમે આવો તો જરૂરથી આ હોટલની મુલાકાત લેજો. ઓકે ગાઈસ. તો મિત્રો ફાઇનલી મેં દીવ ફોર્ટ પર પહોંચી ગયા છો. બહુ ગર્દી છે અહીંયા દીવ ફોર્ટ પર. અહીંયા પર પર્સન 100 રૂપિયા ટિકિટ છે ભાઈ દીવ ફોર્ટની, અને ફોર્ટનું કામ પણ ચાલુ છે. ટોટલ દીવમાં 3 જેટલા બીચ છે અને એક દીવ ફોર્ટ છે જોવાલાયક, પ્લસ એક ચર્ચ છે એ બી જોવાલાયક છે. દીવ ફોર્ટ પર અમે આવ્યા અને ગરમી પણ બહુ છે ભાઈ. અહીંયા આવ્યા છે ગરમી લાગવા માંડી એટલે અમે એવું નક્કી કર્યું કે ફોર્ટ પર ચડવું નથી ભાઈ, કારણ કે ફોર્ટ પર ચડવાનું બી કાલ પણ એક ફોર્ટ જોયો હતો ને અત્યારે ફોર્ટ પર ચડીને બી મતલબ હેડવાનું છે એટલે અમે ફોર્ટ ઉપર જતા નથી એવું વિચાર કર્યો અને સીધા અહીંથી જ બીચ ઉપર જતા રહીએ. આજનો દિવસ અમે લગભગ પૂરેપૂરો બીચ ઉપર જ કાઢીશું. તો ઠંડકમાં બીચ ઉપર જઈએ એમ એવું નક્કી કર્યું અને અમે ફોર્ટ પર આવે પણ ફોર્ટ પર ઉપર જવાની ઈચ્છા છે નહીં બધાની, તો અમે નક્કી કર્યું કે બીચ ઉપર જતા રહીએ. એ માટે જો ભાઈ અમારા બધા થોડી ચડ્ડા ને એવું બધું શોપિંગ કરે છે. આ લોકો બધા ઘેરથી ચડ્ડા ને એવું લઈને નહીં આવ્યા. એટલે મળતા નહીં ચડ્ડાઈ આવે પેલા સ્ટાર્ટિંગમાં ભાઈ જગા તો જોરદાર હે પણ થોડી ગરમી લાગી એટલે એવું નક્કી કર્યું કે હવે બીચ ઉપર ચડવું. હા સોરી, ફોર્ટ પર ચડવું નથી. બાકી ફોર્ટ તમે જોઈ લો અહીંથી. તો મિત્રો અમે પહોંચી ગયા છો ફાઇનલી નાગવા બીચ પર. બહુ જ જબરજસ્ત માહોલ છે ભાઈ નાગવા બીચ ઉપર. પહેલાં તો અમે પેલા ગોગલા બીચ ઉપર જઈને આવ્યા દીવમાં, હવે નાગવા બીચ પર આવી ગયા. તો બધાએ પોતાનો આઉટફિટ ચેન્જ કરી લીધો નાહવા માટે. તો જોરદાર બહુ મજા આવે એવું જોઈએ નજારો. જો ભાઈ પબ્લિક આ બીચ ઉપર તમને જોવા મળશે. પેલા બીચ ઉપર એટલી બધી પબ્લિક હતી નહીં પણ આટલે પબ્લિક અને એક્ટિવિટી પણ વધારે છે આટલો ભાઈઓ નાગવા બીચ ઉપર. તો આજે અમારું નાગવા બીચ ઉપર જ અમે રોકાશું લગભગ 2 થી 3 કલાક માટે. નાગવા બીચ ઉપર અમુક એક્ટિવિટીઝ આજે કરશું અને પછી અહીંથી અમે દ્વારકા માટે અત્યારે જ અહીંથી નીકળવાના છીએ. આજે દ્વારકા માટે નીકળી જઈશું. ત્યાં દ્વારકાથી આ બાજુ અમે ક્યાંક રાત્રે સ્ટે કરીશું. ઓકે ગાઈઝ. તો મિત્રો દીવથી નાયા પછી અમે નીકળી ગયા દ્વારકા જવા માટે. દ્વારકા જવા માટે કોડીનાર આવીને અમે સીએનજી ભરવા માટે ઊભા રહ્યા છો. અહીંથી સીએનજી ભરાઈને હવે અમે દ્વારકા અહીંથી લગભગ 250 કિલોમીટર જેટલું બાકી છે. હવે દ્વારકામાં આજે રાત્રે રોકાઈ જઈશું અમે અને સવારે દ્વારકામાં શિવરાજપુર બીચ ને સુદર્શન સેતુ ને બધું હવે જોવાનું છે બાકી. ભાઈ છેલ્લું સ્ટેશન, કાલનો છેલ્લો દિવસ તો આપણા માટે, મતલબ કાલનો છેલ્લો દિવસ આપણો ફરવાનો. અહીંયા કોડીનાર સિટીમાં અમે સીએનજી ભરવા ઊભા રહ્યા છો.